તો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય બ્લોગ વિડીયો. આજ અમે હું મનુ ભાઈ અને બીજા ગાડીથી આવે રમેશલાલ, બંકિમભાઈ અને અજયદીપ સારંગપુર એ બાઇક લઈને જઈએ. તો બને રહેજો બ્લોગમાં. બધા દર્શન કરીએ મંદિરે, બધાએ બતાવીશું. જય માતાજી. હવે નીકળીએ સારંગપુર. તો ગાય સારંગપુર જવા નીકળી ગયા હતા. ફરી આ લોકો પસારો ખાવા ઉભાઈએ. બાઇક બતાવીએ ફટોફટ બધાય ના તો. જો અમે 4 બાઇક લઈને આવ્યા છીએ. આ સાણંદ ગામમાં થઈને નહીં આવ્યા અમે. હો કેવું બંકિમભાઈ? તમારે કોઈ કેવું? અમારે એવું કેવું કે અમારું તલાવડું બતાવો. જો અમારા નોમે છે. હા અમે આવી રહ્યા છીએ. સંજયભાઈ અને આપણો અમરીશ ઓમ, રમેશલાલ અને બંકિમભાઈ ઓમ અને પેલો ગડીયો. ચલો એના કે મોજ કરાવીએ સારંગપુર. બાઇક લઈ ગાડી લઈને તો બહુ જ છે સારંગપુર, પણ બાઇક લઈને ફરવાનું વિચાર્યું. શું રે જોઈએ. અત્યાર સુધી કોઈ તકલીફ તો થઈ નહીં. બીજી વાર આવ્યો પણ હજુ તો વાર બહુ લોબું હોય. હજુ લગભગ જો ને 40%. જગાભાઈ જો કે બીજી ફેર આવ્યા છે નહીં? બીજી ફેર જાના નવું હતું ત્યાં લઈને આવ્યા હતા સારંગપુર. જુઓ તમારે કોઈ કેવું કાકા? બસ મોજે દરિયો. શું કનેડા તમાર? કાલ ઓમ બતાવી દો. ગાડા લઈને વાત તો મળીએ હવે સીધા આગળ નાસ્તો કરીએ ને 40 કિલોમીટર પછી મસ્ત એક હોટલ આવે કે નાસ્તો કરીએ ને એટલે તમને બતાવું હું નાસ્તો કરીએ. દર્શન કરાવશું અમે. નાસ્તાના દર્શન કરાવીએ. દાદાના દર્શન કરાવશું. વડતાપલ હાલ તો જવાનું પીપળી એ જવાનું હોય. બાવડા જવાનું સારંગપુર લગભગ 85 કિલોમીટર આ રોડ ઉપર જઈ રહ્યા છીએ. પડી ગઈ વરવાનું આવ્યું હતું. આ રમેશલાલ લઈને આવ્યો. આપણે આવી ગયા. આપણે 70 કિલોમીટર જેવું બાકી છે. આપણા રાઈડરો આવો. લાલ ચેલે રે લાલ ચેલે રે લાલ હજુ આયા નહીં. તો એકાદી હોટલ આવી જોઈએ, નાસ્તાનો મેળાવત કરીએ. આગળ બે હતી પણ ટ્રાફિક બહુ હતું એટલે નહીં કર્યો નાસ્તો. વધારે કિલોમીટર બાકી નહીં. આપણે 200 કિલોમીટરનો અંતર ફરીથી સારંગપુર. હવે નહીં વધારે 60 કિલોમીટર જેવું બાકી. તાપે બહુ લાગવા માંડ્યો. હવે બાઇકે ગરમ બહુ થઈ ગયા. એના તાત્કાલિક ચશ્મા લઈ લીધા. લાલ આવે એટલે ખબર પડે. એ હવે ડ્રાઈવર બદલાઈ ગયા છે. બ્રેક ના મારા તો ઉછળી નાહી દે. કરે નાસ્તો નહીં કરો. ચાલો તાર નાસ્તો કરી લઈએ પછી ત્યાં કરીએ. 60 કિલોમીટર દાદાના દર્શન કરવા. જય માતાજી. આ એક નંબરનો જુઠ્ઠો. આવું બોલો કોણ જુઠ્ઠું હોય?
તો હવે ગાઈસ આપણે સારંગપુર પ્રોપરલી પહોંચી ગયા. હલો આ છે હનુમાનજી મહારાજનું મંદિર સારંગપુર. ના નહીં આયા દર્શન કરવા તો નહીં જઈએ જેમ કે ટ્રાફિક બહુ જ છે. એટલે એકવાર તો જઈને આવ્યા પણ લગભગ 3 વાગે મેર પડ્યો 3-4 વાગે અને આપણે આ બાઇક લઈને 200 કિલોમીટર દૂરથી એટલે રિટર્નમાં બહુ મોડું થઈ જશે. એટલે અત્યારે તો નહીં જઈએ દર્શન કરવા. તો જઈશું તો દર્શન કરાવીશું ને બતાવીશું. જય માતાજી. આ સગળો નમો હનુમંતે હનુમાનજી મહારાજનું મંદિર અને આપણા બધા બંકાઓ. ગરમી લાગે છે. સારંગપુરની હવે નીકળી જઈએ અને આપણે જગાભાઈ ચોક આપણે ફતેપુરા પહોંચવા આવીએ. વિક્રમ ઠાકોરના ઘરે ખતરનાક 90 ડિગ્રીનો વળાંક આવી ગયો. આપણે તો હોય મંદિર એક પીપળી જઈ રહ્યા છીએ અહીંથી ફતેપુરા રસ્તામાં જ આવી ગયો. સારંગપુરની દર્શન કરી દીધા આપણા સંજય ચલાવી રહ્યા. તો આપણે આખી ટુકડી કરો છો. સબસ્ક્રાઈબ કરતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો, લાઈક કરતા રહેજો. આપણા લાલ આવી ગયા. તો ગાઈસ વ્લોગમાં બન્યા રહેજો. આગળ બતાવશું પીપળી પહોંચીને ઘંટીમાના દર્શન કરાવીએ. તારું પેટ્રોલ ના હું લેવા દેવા હજુ પહોંચી જા ગયા. પીપળી જવા નીકળ્યા તા પીપળી સર્ચ ખોટું માર્યું હતું પેલા મનિયાએ. જવાનું હતું બીજા પીપળીને પોક કરી દીધા બીજા પીપળી. તો પીપળી કે અંચલ કર્યું જોડે સુરાપુરા ધામ હતું તે દર્શન કરવા જો. સુરાપુરા ધામ બાલભોળાત એકન દર્શન કરવા આવી ગયા. જુઓ તમે એ રહ્યું બોડે જો સુરાપુરા ધામ બાલભોળાત. દાદા હા લ્યો સુરાપુરા ધામ બાલભોળાત દર્શન કરવા આવી ગયા. જો કાલે જ આવ્યા. મારે હવે દર્શન કરી લઈએ.
ઘણી વિશાળ જગ્યા અને દાદાનું કાળાકળ યુગમાં ઘણો હાજ હોય પાણીની પીવાની સગવડ પરબ તમને બતાવું છું ભાઈ એ જમણવાર થાય. હા ઘણી વિશાળ જગ્યા જો અહીંયા જમણવાર થાય વિશ્રામ ગૃહ દાદાનો કાળાકળ યુગમાં ઘણા પરચા પૂર્યા ઘણો હાજ એમ. એટલે આપણે જતા હતા પીપળી પણ પીપળીમાં ખોટું પીપળી સર્ચ થઈ ગયું હતું એટલે બીજા પીપળી પહોંચી ગયા હતા. એટલે બાલ ભોળા નજીક હતું તે હોય દર્શન કરવા આવી ગયા. દર્શન કરી લીધા દાદાના. હવે નીકળશું અમે દર્શન કરી. ઘણી વિશાળ જગ્યા હા જુઓ પેલું રસોડું આપણા વાળા માણસો શું કરે છે મીટિંગ કરીને ઊભા થઈ ગયા છે જુઓ. ગણપતિ ભગવાન જતા પાર્કિંગ હોય હે પાર્કિંગ થઈ ગણપતિ ભગવાનની જય. તો ગાઈસ આપણે ઘેર જવા નીકળ્યા હતા પણ વચ્ચે ગણપતિ ભગવાનનું મંદિર આવી ગયું તે દર્શન કરી લઈએ અને તમને બતાવી દઈએ ગણપતિ ભગવાનના દર્શન કરાવી દઈએ. જો ફોટો વિડીયો કોલિંગ કરવાની મનાઈ છે એટલે આપણો વ્લોગ બંધ કરવો પડશે. જય માતાજી. એટલે તોય ચાલુ એટલે ઉપર બોર્ડ લખે મારે તોય લોકો તો ખીડવાડીએ ઊંચા જ રાખવા. તમને બતાવી દઉં છું કોઈ બોલે નહીં તો. ગણેશપુરા મંદિર એક્ઝેક્ટ કયું લોકેશન છે તો ખબર નહીં. વચ્ચે આવ્યું એટલે દર્શન કરી લીધા. ગણેશપુરા મંદિર બોલો.